નમસ્કાર. સૌ મજામાં હશો? લોકડાઉનના આ સમયમાં જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે ત્યારે વિદ્યાર્થી ઉપયોગી વાત લઈને અગાસના પદાધિકારીઓ આ પ્રવૃત્તિ આદરી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. હું વિમલેશ કમાર, એસોસિએટ પ્રોફેસર, અધ્યક્ષ ગુજરાતી વિભાગ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાધનપુર. મારો વિષય છે ભરતનું રસસૂત્ર. આપણે જાણીએ છીએ કે ભરત રસશાસ્ત્રના મુખ્ય પ્રણેતા રહ્યા છે. ભારતીય કાવ્ય મીમાંસામાં રસ વિશે સૌપ્રથમ સાહિત્ય ચર્ચા વિચારણા કરનાર ભરત છે. આપણા સમસ્ત પ્રાચીન કાવ્ય સાહિત્યમાં ચર્ચા વિચારણાનું મધ્યબિંદુ પણ રસ છે. કાવ્ય માટે કહેવાય છે કે રસો વેશ, એટલે કે કાવ્યનું પરમ તત્વ રસ છે. રસ શબ્દ ઋષ ધાતુ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે આસ્વાદ. આસ્વાદ લઈ શકાય તે રસ. ભરતના નાટ્યશાસ્ત્રમાં, અગ્નિપુરાણમાં, સાહિત્ય દર્પણમાં રસને કાવ્યનો આત્મા ગણ્યો છે. કાવ્યમાં રીતિ હોય, વક્રોક્તિ હોય, અલંકાર હોય, છંદ હોય, રમણીયતા હોય, ધ્વનિ હોય, આ બધું જ હોય. પરંતુ કાવ્યનું જો આંતરિક સૌંદર્ય ન હોય તો તે કાવ્ય બનતું નથી. કાવ્યનું આંતરિક સૌંદર્ય એટલે રસ. મીમાંસકો તેને રસ કહે છે. રસ કાવ્યનું પ્રાણભૂત તત્વ છે. આથી તો વિશ્વનાથ કહે છે કે વાક્યમ રસાત્મકમ કાવ્યમ. રસયુક્ત વાક્ય જ કાવ્ય કહી શકાય. કાવ્યમાં માનવ હૃદયના ભાવો પણ સંકળાયેલા રહે છે. કાવ્યમાં હૃદયની તીવ્રતમ લાગણીઓ પણ અંદર જોડાયેલી હોય છે. એ લાગણી એટલે કે ભાવને રસરૂપે નિષ્પન્ન થતી અનુભવવા માટે આપણને કાવ્યનો આત્મા રસ એ ખૂબ જરૂરી છે. ઘણા વિવેચકો કાવ્યના એ રસને પરમ તત્વ તરીકે માનેલું છે. તો આ રસ શું છે તેના વિશે આપણે જોઈએ. ભરતે તેમના નાટ્યશાસ્ત્રમાં રસના સ્વરૂપ વિશે, તેની નિષ્પત્તિ વિશે મૂલગામી ચર્ચા કરી છે. આમ તો ભરત નાટકને અનુલક્ષીને જ આ રસની ચર્ચા કરે છે. આથી તો તેણે રસને નાટ્યરસ તરીકે ઓળખાવ્યા છે. પરંતુ નાટકની સાથે સાથે કાવ્યમાં કે અન્ય સાહિત્ય સ્વરૂપમાં કે અન્ય કલામાં રસની બાબત એટલી જ લાગુ પડે છે જેટલી નાટકને લાગુ પડે છે. આમ રસ એ સર્વ કલાઓ સાથે સંકળાયેલી વસ્તુ છે. ભરતે રસની ચર્ચા કરતાં કહ્યું છે કે રસ એ કાવ્યકૃતિનો પરમાર્થ છે. કોઈ પણ કૃતિ પૂરી થાય પછી મનને જે અર્થપૂર્ણ આનંદ મળે તેને તે રસ કહે છે. જેણે આપણે આપણી પરિભાષામાં આનંદ કહ્યો છે. આ આનંદ કે રસ એ લોકોત્તર હોય છે. એટલે કે વ્યવહાર જગતમાં આનંદ હોય છે અને કાવ્ય જગતમાં પણ આનંદ હોય છે. પણ કાવ્ય જગતનો આનંદ લોકોત્તર હોય છે. વ્યવહાર જગતનો આનંદમાં આપણને ઘણી બાબતમાં રસ પડે છે. જેમ કે ભોજનનો રસ, જે ખારો, ખાટો, તીખો, તુરો, કડવો, મીઠો વગેરે આપણને પ્રાપ્ત થાય છે. વનસ્પતિનો રસ, જેમ કે શેરડીનો જ્યુસ, ફળના જ્યુસ, વૈદિક શાસ્ત્રનો રસ, જેમાં પારો આવી જાય કે કેમિકલ્સ આવી જાય. મોક્ષનો રસ, કૈવલ્ય, પ્રણય વગેરે. આ વ્યવહાર જગતના રસ છે. આ વ્યવહાર જગતના રસને આપણે મજાના અર્થમાં લઈએ છીએ કે જે મજા આવી એ અર્થમાં લઈએ છીએ. એ રસ સ્થૂળ હોય છે, એ રસ ક્ષણજીવી હોય છે, એ રસ નાશવંત હોય છે. જ્યારે કલા જગતમાંથી મળતો આ રસ એ સૂક્ષ્મ હોય છે, લોકોત્તર હોય છે. કાવ્યશાસ્ત્રોએ તેને બ્રહ્માનંદ સહોદર તરીકે ઓળખાવેલો છે. હવે આ રસને આપણે કેવી રીતે નિષ્પન્ન થાય છે તેની વાત કરીએ. આ રસ નિષ્પત્તિ
કેવી રીતે થાય છે એ વિશે ભરતે તેના નાટ્યશાસ્ત્રમાં તાત્વિક વિચાર કર્યો છે. અને એ માટે તેણે પ્રસિદ્ધ સૂત્ર આપ્યું છે: વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, સંયોગાત રસ નિષ્પત્તિ. એટલે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે. આ ત્રણેયમાં એટલે કે વિભાવમાં, અનુભાવમાં અને વ્યભિચારી ભાવમાં ભાવ શબ્દ સંકળાયેલો છે. ભાવ શબ્દ રસસૂત્રમાં અગત્યના સ્થાને છે. ભાવ એટલે મનોભાવ, વિવિધ મનોસ્થિતિ. ભરત આ માટે સમુદ્રની ઉપમા આપે છે. જેમ સમુદ્રમાં આવતા તરંગો કોઈ નિશ્ચિત નથી હોતા, તેમ મનોજગતમાં આવતા ભાવ એ કોઈ નિશ્ચિત નથી ઉઠતા. પરંતુ અહીંયા કાવ્યશાસ્ત્રીઓએ આપણા જે મનમાં ભાવ ઊભા થાય છે તેની સંખ્યા આપેલી છે. જેમ કે ભાવ 3 પ્રકારના છે: સ્થાયી ભાવ જે 8 હોય છે, અનુભાવ જે 8 હોય છે અને વ્યભિચારી ભાવ જે 33 છે. એમ થઈને 49 છે. આ ઉપરાંત 2 પ્રકારના વિભાવ છે. એમ આખી પ્રક્રિયામાં આમ 51 પ્રકારના ભાવ એ સંકળાયેલા હોય છે. આપણે એ તમામ ભાવોને આપણે જોઈએ, પરંતુ એ પહેલાં સ્થાયી ભાવની વાત કરીએ. આપણે આગળ જોઈ ગયા તેમ ભાવ એ આપણા મનોસ્થિતિ સાથે સંકળાયેલા છે, તેમ સ્થાયી ભાવ પણ આપણી મનોચિત્ત વૃત્તિઓ એટલે કે ચિત્ત વૃત્તિઓ સાથે સંકળાયેલા છે. સ્થાયી ભાવ વિના રસાનુભાવ શક્ય જ નથી. સ્થાયી ભાવ મનુષ્યની આંતરિક મનોજગત સાથે સંકળાયેલ છે. ભરત કહે છે તેમ મનુષ્યમાં જેમ રાજા મુખ્ય હોય છે, તેમ ભાવોમાં સ્થાયી ભાવ મુખ્ય હોય છે. સ્થાયી ભાવ વગર કોઈ રસ શક્ય જ નથી. સ્થાયી ભાવ એ મુખ્ય છે, જ્યારે અન્ય ભાવો એટલે કે વ્યભિચારી ભાવ, અનુભાવ એના સેવકો છે, સહાયકો છે. આ આપણી અંદર પડેલા જ હોય છે. સ્થાયી ભાવ જેમ માટીમાં ગંધ સદાય રહેલી છે, તેમ મનુષ્યમાં સ્થાયી ભાવ સદાય રહેલા છે. એ સદાય વિદ્યમાન છે. માટીમાં આ ગંધ પડેલી છે, એમાં પાણીનો સંયોગ થાય છે ત્યારે સુગંધ પ્રગટે છે. તેમ આપણા ચિત્તમાં રહેલા સ્થાયી ભાવને વિભાવાદી સંયોગ થાય છે ત્યારે જ રસ ઉત્પન્ન થાય છે, ત્યારે જ રસ નિષ્પન્ન થાય છે. ભરતે આ સ્થાયી ભાવ 8 ગણાવ્યા છે અને તેની સામે તેના 8 રસો પણ ગણાવ્યા છે. જેમ કે રતિ સ્થાયી ભાવ, તેનો રસ છે શૃંગાર રસ. હાસ્ય સ્થાયી ભાવ, તેનો રસ છે હાસ્ય રસ. શોક સ્થાયી ભાવ, તેનો રસ છે કરુણ રસ. ક્રોધ, રૌદ્ર. ઉત્સાહ, વીર. ભય, ભયાનક. જુગુપ્સા, બીભત્સ. વિસ્મય, અદ્ભુત રસ. આમ 8 સ્થાયી ભાવ છે અને 8 તેના રસ છે. પાછળથી 9મો નિર્વેદ સ્થાયી ભાવ મીમાંસકોએ ઉમેરેલો છે. તેમાંથી શાંત રસ નિષ્પન્ન થાય છે. આમ સ્થાયી ભાવ સમુદ્રરૂપ છે, જ્યારે વિભાવવાદી એ મોજારૂપ છે. વિભાવવાદી પ્રગટ થાય લય પામી જાય છે, જ્યારે સ્થાયી ભાવ તો આપણી અંદર સ્થિર રહેલા છે. દરેક મનુષ્યમાં સ્થાયી ભાવ પૂર્વજન્મના સંસ્કાર પડેલા હોય છે. સ્થાયી ભાવ એ આનુવંશિક વારસો છે. ટૂંકમાં રસ એટલે સ્થાયી ભાવનું અન્ય ભાવ સાથેનું મિલન, જે રસ પ્રક્રિયામાં પાયાનું તત્વ છે. તો આમ સ્થાયી ભાવ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે વિભાવ વિશે વાત કરીએ. વિભાવયતિ ઇતિ વિભાવ. પુનઃ વિભાવયતિ ઇતિ વિભાવ. રસનો વિભાવ કરે છે માટે તે વિભાવ છે. એટલે કે રસ પ્રગટ કરે છે માટે તેને વિભાવ કહેવાય છે. ટૂંકમાં વિભાવ એટલે રસાનુભૂતિનું કારણ. સ્થાયી ભાવ જેનાથી ઉદ્ભવ પામે છે તે વિભાવ, જેનાથી સ્થાયી ભાવ ઉત્પન્ન થાય છે તે વિભાવ. જેમ કે આપણા ચિત્તમાં સ્થાયી ભાવ આપણે જોઈ ગયા તેમ મૂળ વાસના રૂપે કે સંસ્કાર રૂપે પડેલા છે, પરંતુ આ સ્થાયી ભાવ આપમેળે આસ્વાદ્ય થતા નથી. એના માટે, એની જાગૃતિ માટે કોઈક નિમિત્ત રૂપ હોવું જરૂરી છે. આ નિમિત્ત રૂપ કારણ તે વિભાવ. આપણે નાટકનો દાખલો જોઈને એને વિશે વાત કરીએ. જેમ કે શાકુંતલ નાટકમાં દુષ્યંત અને શકુંતલાના મિલનના પ્રસંગો
તે વિભાવ સ્થાયી ભાવના કે શૃંગારસના નિષ્પન્નના કારણ છે. આથી બે પાત્રો એ વિભાવ છે એમ ચોક્કસ કહીએ. એટલે ભરત કહે છે કે વિભાવો નામ વિજ્ઞાનાર્થે. વિભાવ એટલે વિશેષ રૂપે જાણવું તે. વિજ્ઞાનાર્થે એટલે વિશેષ, જ્ઞાન એટલે જાણવું. વિભાવ એટલે વિશેષ રૂપે વધારે કંઈક જાણવું તે વિભાવ. આ વિભાવ એને બે પ્રકાર પાડી બતાવ્યા છે, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. આલંબન વિભાવ એટલે કે શૃંગારસ માટે સ્ત્રી અને પુરુષનું અસ્તિત્વ હોવું જરૂરી છે. આથી સ્ત્રી પુરુષ શૃંગારસના આલંબન વિભાવ બને છે. દુષ્યંત શકુંતલા એ બે પાત્રોનું મિલન શૃંગારસના આલંબન વિભાવ છે. આલંબન વિભાવ એ રસનો આધારરૂપ છે. ઉદ્દીપન વિભાવ. ઉદ્દીપન વિભાવ એટલે એ આલંબન વડે જાગૃત થયેલા સ્થાયી ભાવને પોષક પરિબળ છે. એટલે કે સ્થાયી ભાવના ઉદ્દીપનમાં આજુબાજુની જે સામગ્રી ઉપકારક બને છે તેને ઉદ્દીપન કહેવામાં આવે છે અને તેવી સામગ્રીને ઉદ્દીપન વિભાવ કહેવામાં આવે છે. જેમ કે શૃંગારસના આલંબન માટે સ્ત્રી અને પુરુષ બંને પાત્રોનું હોવું જરૂરી છે, બંને પાત્રોનું મિલન થવું જરૂરી છે. પરંતુ એકલા મિલનથી શૃંગારસ અનુભવી શકાતો નથી. કેમ કે સ્ત્રી અને પુરુષ જો કોઈ ટોળામાં બેઠા હોય તો એનાથી કંઈ શૃંગારસ નથી અનુભવાતા. એના માટે કાં તો પ્રકૃતિનું ખીલવું, એકાંત હોવું, માદક પવન વાવો, કોયલનો ટવકાર થવો કે એવી કોઈ બીજી સામગ્રી ઉત્પન્ન થવી, ત્યારે શૃંગારસ અનુભવી શકાય છે. આમ શૃંગારસ ઉત્પન્ન થવા માટે આ બધી સામગ્રીઓ ઉપકારક બને છે. તેવી સામગ્રીને ઉદ્દીપન વિભાવ કહે છે. આપણે નાટકનો દાખલો જોઈએ. દુષ્યંત શકુંતલાના મિલન પ્રસંગે કર્ણ ઋષિનું ગેરહાજર હોવું, સખ્યોનું દૂર ચાલ્યા જવું, પ્રકૃતિનું ખીલવું, આ બધી સામગ્રી ઉદ્દીપન વિભાવ છે. રૂપ, વસ્ત્ર, આભૂષણ તથા અન્ય શૃંગારો એ પણ ઉદ્દીપન વિભાવમાં આવે. આ વિભાવ વિના સ્થાયી ભાવની સક્રિયતા કાં તો મંદ પ્રાણ રહે છે, કાં તો પરાકાષ્ઠાએ પહોંચતી નથી એમ ચોક્કસપણે કહી શકાય. આથી વિભાવ રસશાસ્ત્રમાં મહત્ત્વના ગણવામાં આવે છે. એ પછી અનુભાવની વાત કરું. જે અનુભવ કરાવે તે અનુભાવ. ભરતે કહ્યું છે ભાવ અનુભાવ. ભાવ અનુભાવ એટલે કે ભાવ પછી આવે તેવા ભાવને અનુભાવ કહેવાય. નામ જ જુઓ ને, અનુભાવ. અનુ એટલે પાછળ, ભાવની પછી આવતા હોય તેવા ભાવોને અનુભાવ કહેવાય. સ્થાયી ભાવના પરિણામરૂપ અથવા તો કાર્યરૂપ જે ચેષ્ટાઓ આવતી હોય તેને અનુભાવ કહેવાય. જેમ કે સ્ત્રી અને પુરુષ બે પ્રેમી પાત્રો મળે ત્યારે બેમાંથી કોઈ એક પણ પાત્ર પ્રેમાલાપ ન કરે, કટાક્ષ ન કરે, કોઈ એવા હાવભાવ ન કરે કે એવી કોઈ ચેષ્ટા ન કરે અને સ્થિર જ ઊભા રહે, જડ ઊભા રહે કે બેઠા રહે તો તેમાંથી શૃંગારસ ઉત્પન્ન થતો નથી. એટલે કે શૃંગારસ ઉત્પન્ન થવા માટે શૃંગારની સામગ્રી હોવી જરૂરી છે. શૃંગારની ચેષ્ટાઓ, સામગ્રી એટલે કે ચેષ્ટાઓ એનું નિરૂપણ થવું આવશ્યક છે, જેને અનુભાવ કહેવાય છે. શું અનુભાવ એટલે શારીરિક ચેષ્ટાઓ. શૃંગાર, હાસ્ય, કરુણ, વીર વગેરે મનોભાવોને કોઈ પણ શારીરિક ચેષ્ટા વગર પ્રગટ થઈ શકતા નથી. આમ અનુભાવ એટલે કોઈની પાછળ હોવું તે. આપણામાં ભય હોય, શોક હોય, ક્રોધ હોય આદિ કોઈ પણ ભાવ જન્મ્યો હોય ત્યારે એ ભાવ વિકૃતિની સાથે સાથે આપણામાં શારીરિક વિકાર પણ આવતા હોય છે, તેને અનુભાવ કહેવાય છે. અનુભાવ 4 પ્રકારના છે: આંગિક અનુભાવ, વાચિક અનુભાવ, આહાર્ય અનુભાવ અને સાત્વિક અનુભાવ. આંગિક અનુભાવ વિશે વાત કરીએ તો આંગિક અનુભાવ એટલે શરીરના અંગો દ્વારા, હાવભાવ દ્વારા, વિવિધ ચેષ્ટાઓ દ્વારા ઉત્પન્ન થતા ભાવો તે આંગિક અનુભાવ. જેમ કે દુષ્યંતને જોઈને શકુંતલા એક શિલા ઉપર બેસી જાય છે, તેમની સખ્યોને દૂર કરે છે અને કાંટા વાગ્યાનો અભિનય કરે છે. આ આંગિક અનુભવો છે. વાચિક અનુભાવ, વાણીની ચેષ્ટાઓ દ્વારા જે અભિનય કરવામાં આવે છે તે વાચિક અનુભાવ કહેવાય છે. આહાર્ય અનુભાવ એટલે કે કોઈ વેશભૂષા, અલંકાર,
સાજ સજાવટ દ્વારા અભિનય કરતી ચેષ્ટાઓ હોય છે તેવી ક્રિયાઓને આહાર્ય અનુભાવ કહેવાય છે. અને સાત્વિક અનુભાવ શરીરની વિક્રિયાઓ દ્વારા ઊભી થતી ચેષ્ટાઓ તે સાત્વિક અનુભાવ છે, જેના ઉપર પાત્રનો કોઈ કાબુ રહેતો નથી. અનાયાસે જ સાહજિક રીતે જ તે આવી જતા હોય છે. ભરતે સાત્વિક ભાવ 8 ગણાવ્યા છે: સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભંગ, વેપથુ, વૈવર્ણ્ય, અશ્રુ, વિલય. આમ એણે 8 સ્થાયી ભાવ ગણાવ્યા છે. સત્વ એટલે માનવ શરીર, એમાંથી ઊભા થતા શારીરિક ભાવ તે સાત્વિક ભાવ. સ્થાયી ભાવ કે વ્યભિચારી ભાવ એ મનના વિકાર છે, તો સાત્વિક ભાવ એ શરીરના વિકાર છે. સાત્વિક ભાવના આધાર ઉપર જ અભિનયની શ્રેષ્ઠતા સાબિત થઈ છે તેવું ભરતે કહ્યું છે, જેને અંગ્રેજીમાં એક્સપ્રેશન ઓફ ઇમોશન કહે છે. તે વાત ભરતે સૌપ્રથમ આવી રીતે સાત્વિક ભાવ દ્વારા રજૂ કરેલી છે. હવે વ્યભિચારી ભાવ વિશે વાત કરીએ. સ્થાયી ભાવને પોષક બનતા જે ક્ષણિક ભાવો આવીને ચાલ્યા જાય તેને વ્યભિચારી ભાવ કહેવાય છે. તેને સંચારી ભાવો પણ કહે છે. સંચારી ભાવો સ્થાયી ભાવને મદદરૂપ થાય છે. આથી કેટલાક તેને અનુચારી ભાવ પણ કહે છે અથવા તો સહકારી ભાવ પણ કહે છે. સંચારી ભાવો 33 છે: નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, શ્રમ, આલસ્ય, દૈન્ય, ચિંતા, મોહ, ચપળતા, ક્રીડા, હર્ષ, આવેગ, જડતા, વિષાદ, નિદ્રા, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ત્રાસ વગેરે. સંચારી ભાવો સ્થાયી ભાવથી જુદા છે. સંચારી ભાવોનું ચિત્તમાં અસ્તિત્વ હોતું નથી. એ સ્થાયી ભાવ ઉત્પન્ન થાય છે પછી આવે છે અને આવીને ક્ષણિકમાં ચાલ્યા પણ જાય છે, પરપોટા જેવા છે. સ્થાયી ભાવ સાગર રૂપે છે, જ્યારે સંચારી ભાવ ઉડતા તરંગ રૂપે છે. સાગરમાં જેમ સાગર તો સ્થિર જ છે, પણ સાગરમાંથી આવીને તરંગો ચાલ્યા જાય છે, તેમ સંચારી ભાવો પણ ચાલ્યા જતા હોય છે. સ્થાયી ભાવ તો સ્થિર જ છે. સ્થાયી ભાવોનો પોષનારા સંચારી ભાવો નિશ્ચિત હોય છે ખરા, પરંતુ કેટલાક સંચારી ભાવો એક કરતાં વધારે સ્થાયી ભાવોને પોષક બનતા હોય છે. આમ સમગ્ર પ્રક્રિયામાં વિભાવ, અનુભાવ અને સંચારી ભાવ પૂરેપૂરી રીતે સંયુક્ત રીતે આવે ત્યારે રસ અનુભવાય છે, એમ ચોક્કસપણે કહી શકાય. આપણે આખી પ્રક્રિયાને ફરીથી એક દાખલા સાથે સમજીએ. વ્યવહાર જગતમાં સ્ત્રી અને પુરુષ રતિની લાગણી થવાના મુખ્ય આધાર છે, એટલે કે આલંબનરૂપ છે. ઉપવન, મનપવન, કોકિલનો ટહુકાર, એકલતા વગેરે જે પ્રકૃતિ તત્વો હોય છે તે એ રસને ઉદ્દીપન કરે છે અને તે ઉદ્દીપન વિભાવ તરીકે ઓળખાય છે. એ સ્ત્રી પુરુષનો પ્રેમાલાપ, નેત્રકટાક્ષ, તાડન ક્રિયા કેવી કોઈ પણ ચેષ્ટાઓ એમની લાગણીઓને વિશેષ રૂપે જાગૃત કરે છે, તેને અનુભાવો કહેવાય છે. અને એ દરમિયાન હર્ષ, લજ્જા, કંપ, શંકા, આવેગ, ચિંતા વગેરે જે વૃત્તિઓ આવે છે તેને સંચારી ભાવો કહેવાય છે. અને એ બધી જ લાગણીઓ જે પોષે છે ત્યારે રતિભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે શૃંગારસ અનુભવાય છે. આમ આ સંદર્ભે કહી શકીએ કે વિભાવ, અનુભાવ અને સંચારી ભાવના સંયોગથી જ રસ નિષ્પત્તિ થાય છે. આ લૌકિક ભાવો સાહિત્યમાં નિરૂપાઈને પરોક્ષ રીતે આપણી સમક્ષ આવે છે ત્યારે તેમનું ચમત્કારિક રૂપાંતર કવિ કે સર્જક કરતો હોય છે. તેથી તે લૌકિક ન રહેતા અલૌકિક બની જાય છે અને તેમાંથી કેવળ ને કેવળ આનંદ જ મળે છે. અને તે આનંદને કાવ્ય મીમાંસકોએ બ્રહ્માનંદ સહોદર તરીકે ઓળખાવ્યો છે. આમ ભરતનું રસસૂત્ર હું અહીંયા પૂર્ણ કરું છું. સૌનો આભાર, પદાધિકારીઓનો આભાર. સૌને નમસ્કાર. અસ્તુ. મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ.